નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે મેઘા પીપળિયા ગામની અંદર આવ્યા છે અને લીલાભાઈની વાડીએ આવ્યા છે. તો અમરેલી જિલ્લાનું કુકાવાવ તાલુકો અને મેઘા પીપળિયા ગામ અને ખેડૂતનું નામ છે લીલાભાઈ. તો મેક્સિન કંપનીની લીલાભાઈએ 3 વેરાયટી વાવી છે અને અમે જે કંઈ એના કરતાં જે ખેડૂત જે કહે એ જ મહત્ત્વનું છે. તો ખેડૂત જ ને આપણે પૂછીએ કે લીલાભાઈ, મેક્સિન કંપનીની તમે 3 વેરાયટી વાવી છે, એ વેરાયટી જ વિશેષ તમે શું કહેવા માગો છો અત્યારે? એમાં સંજયભાઈ, અમે તો બધી વેરાયટી વાવી લીધી, પણ આ વેરાયટીમાં અટાણે જો અટાણનો સમય છે એ સમય પ્રમાણે મને તો અટાણે સારું દેખાય છે અને બીજો રોગ એ ઓછો બીજા કરતાં આમાં એટેક થાય છે. એટલે આપણે તો મને તો આ વેરાયટી બહુ પસંદ પડી. બરોબર છે. અને ઝીંડવાની સાઈઝ એ મોટી, ફાટે સારી. એટલે એમાં કાંઈ બીજી આમાં કાંઈ બીજાની ઘોડે આમ ગળો લાગી ગયો, કોઈ ગુંગળાઈ ગયું એવું કોઈ વેરાયટીમાં નથી. બીજું તમને આ વેરાયટીમાં શું જોવા મળ્યું? આ વેરાયટીમાં પેટા ડાળીઓ અને એનું ફ્લાવરિંગ બહુ સારું છે. અટાણે ફૂટ બૂટ બધી રીતે બીજી વેરાયટી કરતાં સમતોલ વેરાયટી છે. એની ડાળીઓમાં જો ઝીંડવા તળેથી આમ જો આમ બધા નીચેથી ડાળીઓ પડે ને ઉપર લગી આમ હાઈ ક્લાસ ફ્લાવરિંગ દેખાય છે અટાણે. તો આ મેક્સિન કંપનીની ફ્રન્ટિયર વેરાયટી છે, ફાઇટર છે અને ફ્રીડમ છે. એમાં આ ફાઇટર વેરાયટી, આ ફ્રીડમ છે, આ ફ્રીડમ વેરાયટી છે. તો ખેડૂત મિત્રો, આપણે લીલાભાઈને ફ્રીડમ આપેલી છે. તો તમે અત્યાર સુધીની સર્વિસમાં તમે તો ઘણું ખરું વાવી લીધું અને આવો વરસાદની અંદર તો આ વેરાયટી વિશે તમે શું કહેવો? બીજું મેં તો આ ઓરવીન વાવ્યું હતું, તળિયું તો વી ગયું, નકર આમાં માલ તો દુનિયાનો બની જાત. આપણે જેમ આમ નીચે જાવ ને એમ જમી આ કોઈ ગણતું નથી. આ તો આપણે હલકી જમી છે. તો આમાં ઝાડવા તમને કઈ લાગે છે નબળા દેખાય? નહીં. હા, હાઈડે પૂરી છે. હાઈડે પૂરી. આપણે પેલો ઘેરો જોયો એ ઘેરા બધા પતી ગયા છે. તો મેક્સિન કંપનીની વેરાયટી લીલાભાઈએ રાખી છે. બીજા ઘેરા બધા પીળા થઈ અને ખાખરવા માંડ્યા છે. અને આપણે વેરાયટી જે છે તમે જોઈ શકો છો, એની ફોઈટ, એની કુણે એ હજી ચાલુ છે અને એની સિરીઝ તો હજી ચાલુ જ છે. બીજું એક કહેવાનું કે આ વેરાયટી વિશેષ તમે અત્યારે નવા ડાબકા જે ફાટ્યા છે તમે જોઈ શકો છો કે આ 5 પેશીનું કુંબળું છે. તો લીલાભાઈ, તમે આના વિશેષ પણ શું કહેવા માગો છો? આમાં સંજયભાઈ એવું છે, બીજા કરતાં રૂનું તમે જુઓ ને તો લાઇટ બધું અને કપાસ્યો બધું એમ તમે જુઓ ને તો બધું અમને તો વજનમાં સારું તાકાતવાળું છે. બરોબર. પછી તો એમાં એવું છે કે બીજી વેરાયટીઓ 4Gમાં શું છે, છેલ્લી વેણીમાં પણ વજન નથી નીકળતો. એટલે હવે આપણે તો આ વેરાયટી તમારી પાસેથી ઓણ આપણે લઈને વાવી છે, પણ મને તો એમ લાગે છે આમાં વજન પૂરો નીકળશે. બરોબર છે. આ ખુશ છો તમે? ખુશ. જય જવાન, જય કિસાન. એમાં સંજયભાઈ આ જમીન છે ને હલકી પડે, પણ આમાં ઝાડવા એમાં કાંઈ ઘટે નહીં. ના એ આમાં ભલે ઝાડવું થઈ ગયું પણ માલ ઓમાં આવી છે, કારણ કે હા માલ એમાં ફાઇટર 5G. આમાં સાહેબ આ સાહેબ જ છે, એ જ બિયારણનું ક્રોસિંગ કરે. સાહેબ જ છે, ખુદ આવ્યા છે અહીંયા ગાડી પીડી 9 વાળી. અમારે એવું છે વરસાદના હિસાબે નકર આ ભાઈ જ મેં મારામાં જ વાવ્યું છે. આપણે તો ઓલા જીતુભાઈ નું કરી એને આગ્રહ કર્યો મને કે સાહેબ આ બધું ક્યાં હૈદરાબાદ ને હૈદરાબાદ આનું બધું